હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે. અને આજના નવા વ્લોગની શરૂઆત કરું તો શરૂઆતમાં જ હું તો જો સવારનો વેરાવળ ભાડામાં ગયો હતો. તો એક અમારા બાજુમાં ડોશીમાં છે ને મજા નથી, તો એને દવાખાને લઈને ગયા હતા વેરાવળ. તો હું હમણાં 2-2:30 વાગે આવ્યો. આવીને થોડુંક જમ્યો, જમીને ઘડીક કલાક આરામ કર્યા. તો હવે સેજલ ચા બનાવેશ અને જીવાબેન ઉઠી ગયા. રૂપેશભાઈ રમાડે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેતો જીવાબેન? રૂપેશભાઈ પાસે નાની ઢીંગલી આવી ગઈ, પણ હજી રમાડે જેવી ન હોય, તો નાની નાની હોય. આપણે એનો ફેસ જોવાનો છે આજે, તો પછી જોવું આડી આગળ જોતા રહેજો તો ફેસ જોવા મળશે. કપડાં ધોવાઈ ગયા તો એને હકેલે છે ને અહીંયા સેજલ બનાવે છે ચા આદુ બાદુ નાખીને. કે તમે સવારનું જમ્યા નથી તો સારીથી ચા પી લ્યો. તો હવે હે મસ્ત કડક ચા. ચાલો બધા ચા પીવા. ચાય ઠંડી ને ચોડા ગરમ. ચા ઠંડી હોય કે ચા ગરમ હોય? આપણે તને ખબર તો છે, હું બોલવાનું હોય તો મજા આવે. તો પછી તો હવે વેરાવળ ત્યાં આગળ આવ્યો તો કે કાલે રવિવાર હતો તો આપણે રજા આપી દીધી. છોકરીને ઘરે લાવ્યા, પણ ડૉક્ટર સાહેબ નહોતા એટલે છોકરીને પાછી બતાવવા જવાની છે. તો હવે જો આગળ ડૉક્ટર સાહેબને ફોન કરશે, હાજર હશે તો પાછું આપણે ધક્કો થાય છે કોડીનારનો તો જાઉં, કેમ કે એમાં તો ન હાલે. ડૉક્ટર સાહેબ કે એમ જ કરવું પડે, કારણ કે હવે નાનું નાનું બેબી હોય તો એને ડૉક્ટર સાહેબ કઈ રીતના ટીપા પાવા, કઈથી પાવા, કયા કયા ટીપા, એ બધું ડૉક્ટર સાહેબ આપશે. એટલે કાલે રજા આપી દીધી, રવિવાર હતો એટલે સાહેબ હાજર નહોતા. એટલે આજે ફોન કરીને જાણશું, જો સાહેબ કહેશે તો આગળ જાઉં આપણે. તો આગળ વિડીયોમાં બના રહેજો. તો ચાલો હવે ચા બની ગયો હશે તો ચા આપણે પી લઈએ. બની ગયો હોય તો ચા આપ દેજો મને. હાલો તો હવે ચા આવે એટલે આગળ આપણે પી લઈએ. તો આપણે ઘડીક જીવાબેનને રમાડીએ તા સેજલ ચા બનાવી નાખે. તો હવે ઘડીક રમાડવું પડે, કારણ કે હવે 2 બાવ થઈ ગયા એટલે મમ્મી બિચારા ઘડીક આ રૂમમાં ને ઘડીક ઓલા રૂમમાં ને, એટલે એ રીતે તો મમ્મી તો થાકી જાય. એ કે થાકી તો જાય જ ને ભાઈ. નાનું બાવ રે ઓલું કરે ને આને રમાડવાની એને રમાડવાની. તો મેં કીધું લાવો હું ઘડીક રાખું તો ચા બની જાય. ચા પાણી પીને પછી નિર્ણય લેવું કે હું કરવું. હાલો તો ચા આવે એટલે ચા પી લઈએ. હાલો મિત્રો, તો મેં દવાખાને જઈ આવ્યા, કેમ કે કોડીનાર ગયા હતા. કોડીનાર કંઈ વાંધો નથી, બધું ઓકે જ છે. સાહેબે બધું તપાસ કરી જોયું, કેમ કે નાનું બાળકને જન્મે પછી થોડીક કમળાની અસર બસર હોય એવું બધું કહે સાહેબે કીધું, પણ એવું કચ્છું છે નહીં. તો હવે નાના બાવનું ફેસ આપણે જોવાનો હતો, તો નાના બાવનો ફેસ આપણે સેજલ બતાવશે. તો હાલો આપણે એની પાસે જઈએ. ભાઈ નાના બાવનો ફેસ બતાવો. જે અમારા ઢીંગીબાઈ છે, અમારી જીવા જેવી જ લાગે. રાશિનું તમને કાલે કહેશું હું રાશિ આવી. મમ્મી લઈને બેઠા. મમ્મી ઘડીક થઈને આ રૂમમાં ને ઘડીક થઈને ઓલા રૂમમાં. તો આ બધા જો અહીંયા નાના બાવને રમાડેશ ને બેઠાશ. હવે તો નાના બેબીનું ફેસ બધાએ જોયું. તો હવે રાશિ શું આવશે એ તમને હું કાલના વિડીયોમાં કહીશ. અને કાલથી આપણે વિડીયોનો ટાઈમિંગ બદલાવાનું છે, કેમ કે મારો વિડીયો કોઈ નો ટાઈમિંગ હતું. ક્યારેક 8 વાગે આવે, ક્યારેક 7 વાગે આવે, ક્યારેક 10 વાગે આવે. તો એ ન ચાલે. તો આપણે હવે કાલથી વિડીયો બપોરે 12:30 વાગે મૂકી દેવામાં આવશે. એટલે ફિક્સ ટાઈમ છે. કાલથી આપણો વિડીયો રેગ્યુલર 12:30 આવી જાય. એટલે મિત્રો કાલથી આપણા વિડીયો 12:30 વાગે જોવાનું ભૂલતા નહીં. 12:30થી સ્ટાર્ટ થાય. ચાલો તો આજના વ્લોગનો અહીં એન્ડ કરું. તો કાલે એક નવા વ્લોગ સાથે મળશું. તો જય માતાજી, જય સોમનાથ. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો કાલે મળશું. બાય બાય.